ક્રોકરી લેવી છે, ફર્નિચર લેવું છે કે ઇલેક્ટ્રિક આઇટમ લેવી છે કે પછી લૂછણિયા, પડદા, ગાલીચા, ઓશિકા, ગાડલા લેવા છે, તો આવો હું તમને અલંગમાં લઈ જાઉં. આજે અમે ગયા તા અલંગમાં, અને અલંગમાં જુદા જુદા ખાડાઓ હોય છે. ખાડાઓ એટલે જેમાં પડી જાય એ નહીં, પણ દુકાન, કે જે દુકાનોમાં તમને કાચના એટલી બધી અઢળક વેરાયટીઓ મળશે કે તમે એક જોશો ને એક ભૂલી જાશો. સરસ સરસ મજાના એકદમ મજબૂત કાચના ગ્લાસ, ક્રોકરી, જાપાનની, કોરિયાની, એવી બધી ઘણી બધી ક્રોકરી પણ જોવા મળે છે. અને કોઈ ખાડામાં તમને ગાલીચા છે, સરસ મજાના લૂછણિયા છે, ઓછાળ છે, ઓશિકા છે, કુશન છે, આવું બધું મળી રહે છે. અને ફર્નિચરમાં તો એક સોફા જુઓ ને એક સોફા ભૂલો એવા સરસ મજાના સોફા, અને ઘણી બધી સેટી, ગાડલા, આવું બધું જોવા મળે છે. અને એક ખાડામાં અમે ગયા હતા, બહુ સરસ મજાના તમને ક્રોકરી મળી જશે. અને કાચના ગ્લાસ, કાચના કપ રકાબી તો તમે કયા લેવા ને કયા ભૂલવા. મેં પણ આજે ઘણી બધી ખરીદી અલંગમાંથી કરી છે. તો તમે પણ જો આવી રીતે ખરીદી કરવા માંગતા હો તો જરૂરથી અલંગમાં આવજો. અને અલંગમાં સરસ મજાના હોટલમાં રાખી શકાય એવા કિચનના ઘણા બધા વાસણો છે, અને એના પ્લેટફોર્મ છે, એવું પણ મળતું હોય છે. તમામ આઈટમ એમ કહી શકાય કે તમને અલંગમાંથી જરૂરથી મળી જાય છે, અને એ પણ સસ્તા ભાવે. તો અલંગની મુલાકાત જરૂરથી લેજો. અને આવી સરસ મજાની કેટલી મસ્ત છે કેટલી, અને ભાવ પણ ખૂબ રિઝનેબલ છે. 500 જ રૂપિયામાં કોરિયન હોય એવી સરસ મજાની લાગે છે. અને બધી વસ્તુઓ એટલી સરસ એન્ટિક, એમ કહી શકે જેને એન્ટિક વસ્તુઓનો શોખ હોય એણે જરૂરથી અલંગમાં આવવું જ જોઈએ. કારણ કે એન્ટિક વસ્તુઓ અલંગ સિવાય આપણને બીજે મળી તો રહે, પણ મોંઘી મળે. અહીંયા આપણને થોડીક રિઝનેબલ ભાવમાં બધી વસ્તુઓ. જો તમે જોઈ શકો છો કે આ એક દુકાન છે જેને આપણે ખાડા કહી શકાય, અને અહીંયા ખાડા નંબર આપેલા હોય છે. તો એક સરસ મજાની જગ્યા છે અલંગ, ત્યાં જરૂરથી તમારે મુલાકાત લેવી જોઈએ. અને તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલી અઢળક વેરાયટીઓ છે કાચના ગ્લાસની ને એની. તો અલંગ એક બહુ સરસ મજાની જગ્યા છે, એની મુલાકાત જરૂરથી લેવી જોઈએ. જો આપણે કદાચ કાંઈ ન લઈએ તો કાંઈ નહીં, પણ એક વખત અલંગને જોઈને એનો લાવો તો લેવો જ જોઈએ. તમને એમ થશે કે આ બધું લાવતા ક્યાંથી હશે, પણ આ બધી આઈટમો છે એ એક મોટા સીપની અંદર વપરાયેલી વસ્તુઓ હોય છે. ઘણી છે એ વણ વપરાયેલી પણ હોય છે, અને ત્યાંથી આ બધી વસ્તુ આવે છે. અને સીપમાં તો તમે મેં કીધું એમ કે મેં ચમચી ને ચમચા ને જોયું ને, એટલું મજબૂત હતું ને કે તલવારથી બાંધવા કરતાં ચમચીથી બાંધવું જોઈએ, એટલી મજબૂત ચમચીઓ હતી. અને અમુક ચમચીઓ છે એ એરલાઇનની ને એવી બધી પણ હતી. એટલે બહુ મજબૂત અને સરસ મજાની ચમચીઓ, રિઝનેબલ ભાવ છે, અને વસ્તુ ખૂબ જ સરસ મજાની હોય છે. આ બધી વણ વપરાયેલી પણ હોય છે અને વપરાયેલી પણ હોય છે. વણ વપરાયેલી હોય છે આપણને થોડીક મોંઘી વેચે છે, વપરાયેલી હોય છે એ સસ્તી વેચે છે. એટલે રૂમાલ અને અહીંના જે પડદાનું કાપડ હોય છે એટલું મજબૂત હોય છે ને કે વર્ષો વરસ તૂટે એવું નથી. એટલે અલંગની ખાસિયત જ એ છે કે અહીંની જે કોઈ પણ વસ્તુ છે એ આપણે ખરીદીએ તો એની મજબૂતાઈ સારી હોય છે. અને પ્લસ બહારનું ફોરેન કન્ટ્રીનું પણ હોય છે. અહીંયા એક આ ખાડામાં એન્ટિક વસ્તુ હતી, કઈ વસ્તુ લેવી ને કઈ ન લેવી ને એ જ હું વિચારવામાં રહી ગઈ. તો એકવાર જરૂરથી અલંગની મુલાકાતે આવજો, ચોક્કસ.